हेलो फ्रेंड्स, आज આપણે ડિસ્કસ કરવાના છે બીકોમની અંદર આવતું એક ચેપ્ટર પીસમેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેસ અમોંગ ધ પાર્ટનર. મતલબ કે ડિઝોલ્યુશન ટાઈમે જે કેસ કલેક્શન આવે એ પાર્ટનરમાં કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય. તો પીસમેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેસ અમોંગ ધ પાર્ટનર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર બેઝિક થિયરિકલ પાર્ટ્સ બધા લર્ન કરી લીધા હતા. આજે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે આગળ વધીએ છીએ. સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1. P, Q and R are partners sharing profit in the ratio of 2 to 1. They dissolve the firm as on 31st March. On that date, the balance sheet of the firm as under. The balance sheet of the firm, in the balance sheet we can say capital, reserve fund, bank loan is secured against the building. તો ફર્સ્ટ આપણે બિલ્ડિંગ સેલ થાય એમાંથી જે કાંઈ કલેક્શન આવે તો ફર્સ્ટ આપણે બેંક લોન પે કરવી પડે. ક્યુ લોન, ક્રેડિટર, બિલ્સ પેયેબલ, લેન્ડ, બિલ્ડિંગ, મશીન, cash and also P&L. This P&L is known as accumulated losses જે આપણા કેપિટલમાંથી માઇનસ કરવી પડે. અને આ જે રિઝર્વ ફંડ છે એટ ધ ટાઈમ ઓફ ડિઝોલ્યુશન ઓફ ધ ફર્મ આ પાર્ટનર કેપિટલમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. એટલે રિઝર્વ ફંડ પાર્ટનરમાં ડિસ્ટ્રીબ્યુટ થશે અને P&L અકાઉન્ટ્સ તે પણ પાર્ટનરમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. અસેટ રિયલાઇઝેસ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ, ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ. જનરલી ઇન્સ્ટોલમેન્ટ્સ છે લેક્સમાં રિકવર થાય છે. અમાઉન્ટ ઓફ 93,750 કેપ્ટ એઝ અ રિઝર્વ ફોર ડિઝોલ્યુશન એક્સપેન્સ અને એકચ્યુઅલ એક્સપેન્સ ઓફ 75,000. અહીંયા ડિઝોલ્યુશન એક્સપેન્સ એસ્ટિમેટ કરેલો છે કારણ કે ટાઈમ ગેપ હશે તો એ પ્રમાણે તો એ લોકોને એક્સપેન્સ એસ્ટિમેશન્સ છે કે 93,750 ડિઝોલ્યુશન એક્સપેન્સ થશે. તો આ જે અમાઉન્ટ છે આપણે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટનું પેમેન્ટ કરીએ તો એમાંથી આપણે આ સેપરેટ રાખશું રિઝર્વ તરીકે. અને લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં આ બંનેનો ડિફરન્સ 93,750 માઇનસ 75,000 18,750 એ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટમાં આપણે એડ કરી દઈશું. એટલે આની જે ઇફેક્ટ આવવાની છે એ આપણી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ અને લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં આવશે. પ્રિપેર અ સ્ટેટમેન્ટ શોઇંગ પીસમેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અમોંગ ધ પાર્ટનર એઝ પર સરપ્લસ કેપિટલ મેથડ. તો સરપ્લસ કેપિટલ મેથડ પ્રમાણે છે. તો ફર્સ્ટ આપણે આપણી વર્કિંગ કરવાની હોય તો ફર્સ્ટ આપણે વર્કિંગ કરી નાખીએ. કેપિટલ અકાઉન્ટ્સ છે અહીંયા. વર્કિંગ નોટ સ્ટેટમેન્ટ શોઇંગ સરપ્લસ કેપિટલ ફોર્મેટ લાઇક પર્ટિક્યુલર પાર્ટનર નેમ P, Q and R. કેપિટલ એઝ પર ધ બેલેન્સ શીટ ચેક કરીએ. સો એઝ પર ધ બેલેન્સ શીટ 375 then 3,12,500 3,12,500 then R 1,87,500 so 1,87,500. અધર ડિટેલ્સમાં ચેક કરીએ તો રિઝર્વ ફંડ છે અને P&L છે તો P&L આપણે માઇનસ કરવું પડશે. સો માઇનસ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ PSR રેશિયોમાં 2 to 1 તો 50, 50 and 25. રિઝર્વ ફંડ આપણે કેપિટલમાં એડ કરવાનું થાય તો આ કેપિટલમાં એડ કરી નાખીએ. એટલે કેપિટલ આફ્ટર એડજસ્ટમેન્ટ ઓફ P&L રિઝર્વ ફંડ મળી જશે. હવે આપણી પ્રોસેસ પ્રમાણે આપણે સરપ્લસ કેપિટલ ફાઇન્ડ કરવી હોય. સરપ્લસ કેપિટલ ફાઇન્ડ કરવા માટે ડિવાઇડ બાય PSR એટલે પ્રોફિટ શેરિંગ રેશિયો આપણે ડિવાઇડ કરીએ તો 2 to 1 એટલે આપણે યુનિટ કેપિટલ મળી જશે ત્રણેય પાર્ટનરની. આ યુનિટ કેપિટલમાંથી જે લોએસ્ટ કેપિટલ હોય એને આપણે બેઝ તરીકે લઈએ છીએ. એટલે ક્યુની લોએસ્ટ છે તો 1,50,000 બેઝ તરીકે લેશું એટલે આપણે મળી જશે પ્રપોર્શનેટ કેપિટલ. દેટ ઇઝ પ્રપોર્શનેટ કેપિટલ કેવી રીતે મળશે કે બેઝ કેપિટલ એટલે આ ત્રણેયમાંથી લોએસ્ટ છે એ 1,50,000 મલ્ટીપ્લાય શેર ઇન પ્રોફિટ મતલબ એનો પ્રોફિટમાં જે શેર હોય તે તો 150 મલ્ટીપ્લાય 2 ઇટ કમ્સ ટુ 3 લાખ. 150 મલ્ટીપ્લાય 2 3 લાખ અને 150 મલ્ટીપ્લાય 1 150. સો આ પ્રપોર્શનેટ કેપિટલ એની કેપિટલ આફ્ટર એડજસ્ટમેન્ટ છે 360 to 500 એમાંથી ડિડક્ટ કરવાની એટલે આપણે મળશે સરપ્લસ કેપિટલ. એડજસ્ટેડ કેપિટલ માઇનસ પ્રપોર્શનલ કેપિટલ દેટ ઇઝ B. તો આ કેસમાં P અને Rની કેપિટલ સરપ્લસ છે અને 2:1 નો રેશિયો જ આવે છે 60 to 500 અને 31 to 50. એનો મતલબ બહુ જ હશે P and R will be paid first up to 62,500 and 31 to 50 93,750 and then all partner will be paid in profit sharing ratio. It means 2 to 1 ના proportion. એટલે જ્યારે પાર્ટનરને કેપિટલ પેમેન્ટ કરવાનું થશે તો ફર્સ્ટ આપણે
અપ ટુ 93,750 સુધી પી અને આરને ડિસ્ટ્રીબ્યુટ કરશું અને પછી બધા પાર્ટનરને પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. ક્લિયર? તો હવે આપણે મેઇન આપણો આન્સર સ્ટાર્ટ કરીએ. સ્ટેટમેન્ટ શોઈંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અમોંગ ધ પાર્ટનર, જેનું ફોર્મેટ કંઈક આવું રહેશે. પર્ટિક્યુલર કેશ જનરલી આપણી આ ઇનર કોલમ છે અને બાકી બધી જે લાયબિલિટી છે, તો લાયબિલિટીની વાત કરીએ તો બેંક લોન છે, ક્યુ લોન છે, ક્રેડિટર છે અને બિલ્સ પેએબલ છે. તો ઓર્ડર શું હોય કે સિક્યોર લોન પહેલાં હોય, પછી અનસિક્યોર્ડ હોય, પછી પાર્ટનર લોન હોય, લાસ્ટમાં કેપિટલ. તો પહેલાં આપણે બેંક લોન એન્ડ ધેન ક્રેડિટર, બિલ્સ પેએબલ, ક્યુ લોન અને કેપિટલ આ પ્રમાણે આપણે બનાવશું. સો બેંક લોન, ક્રેડિટર, બિલ્સ પેએબલ, ક્યુ લોન અને પાર્ટનર કેપિટલ PQR. Now the balance as per balance sheet, cash 40,625, bank loan, creditor, bills payable. So bank loan 253,125, creditor, bills payable, creditor 2 lakh, bills payable 1 lakh. So creditor 2 lakh, bills payable 1 lakh. Q loan 153,125, Q loan 153,125, then capital 375, 3,12,500 and 187,500 capital. હવે અહીંયા જે PNL છે એ માઇનસ થશે અને રિઝર્વ ફંડ છે એ પ્લસ થશે કેપિટલ. સો લેસ PNL account only in case of capital, and then reserve fund 93,750 અને PSR પ્લસ થઈ નાખશું એટલે આપણે મળી જશે બેલેન્સ ડ્યુ. આપણી પાસે આ સિચ્યુએશન છે આફ્ટર એડજસ્ટમેન્ટ ઓફ રિઝર્વ એન્ડ PNL. હવે આપણે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થઈ છે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે 4,06,250નો. સો 4,06,250, જેમાંથી આપણે 93,750 રિઝર્વ ફોર એક્સપેન્સ સેપરેટ કરશું એટલે માઇનસ કરી નાખશું. એટલે હવે આપણી પાસે બેલેન્સ જે અવેલેબલ છે એ પેમેન્ટ માટે અવેલેબલ છે. તો અહીંયા આપણી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે, આપણે કીધું નથી કે બિલ્ડિંગમાંથી જેમાંથી છે, પણ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાંથી આપણે બેંક લોન પૂરેપૂરી પે કરી દેવી પડશે. એટલે આમાંથી આપણે બેંક લોન પે કરી દઈશું. તો બેંક લોન પેડ જેટલી અમાઉન્ટ છે એટલી ફૂલ અમાઉન્ટ, બાકી કોઈનું પેમેન્ટ નહીં થાય. એટલે હવે આપણી પાસે બેલેન્સ અવેલેબલ છે 1 લાખ. સો બેંક લોનનું પેમેન્ટ થઈ ગયું. હવે આપણી પાસે પેમેન્ટ કરવા માટે ક્રેડિટર અને બિલ્સ પેએબલ છે એટલે એમાં 2 લાખ ને 1 લાખ એટલે 3 લાખ છે, પણ આપણી પાસે અવેલેબલ 1 લાખ છે. તો આ બેને 2:1 પ્રપોર્શનમાં આપણે પે કરશું. સો ક્રેડિટર અને બિલ્સ પેએબલ 2:1માં 1 લાખ આપણે ક્રેડિટર અને બિલ્સ પેએબલને બંનેને પે કરશું, પણ પ્રપોર્શનેટલી 2:1. ક્લિયર? એટલે આપણી કેશ બેલેન્સ પૂરી થઈ જશે. તો આપણી બેલેન્સ આવી ગઈ. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપણે રિસીવ થઈ ગયું. હવે આપણે જોઈએ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 2,25,000. સો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 2,25,000. હવે આ 2,25,000નું પેમેન્ટ કરવાનું છે. તો 2,25,000માંથી આપણે આ 133 અને બિલ્સ પેએબલ, ક્રેડિટર અને બિલ્સ પેએબલ બંનેને પે કરી શકશું. બંનેનો ટોટલ આપણે કરીએ તો 2 લાખ થાય. સો લેસ ક્રેડિટર અને બિલ્સ પેએબલ બેલેન્સ ફિગર, મતલબ આ જે અમાઉન્ટ છે 2 લાખ, એટલે એ બંનેનું પેમેન્ટ થઈ જશે. પછી જે આપણી પાસે બેલેન્સ અવેલેબલ છે, સો 225 માઇનસ 2 લાખ એટલે 25,000 વધશે. તો એ 25,000 આપણે પે કરી દઈશું ક્યુની લોનમાં. એટલે હવે આપણી પાસે બેલેન્સ કેશ 0 થઈ જશે. ક્યુ લોન, પી કેપિટલ, ક્યુ કેપિટલ અને આર કેપિટલ અવેલેબલ છે. આ બધાની કેપિટલ અવેલેબલ છે. તો નેક્સ્ટ પેજમાં જઈએ તો આ પ્રમાણે આવશે. અહીંયા જે ક્લોઝિંગ અવેલેબલ છે બેલેન્સ ડ્યુ 128, 125, 3,62,500, 3 લાખ એન્ડ 181,250 જે આપણે અહીંયા એઝ ઇટ ઇઝ છે. હવે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 2,37,500 જે આપણે રિસીવ થશે. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 2,37,500, જેમાંથી આપણે આ ક્યુની લોન પૂરેપૂરી પે કરી શકીએ. એટલે પહેલાં આપણે ક્યુને પે કરશું. 128 કેશમાંથી માઇનસ થશે અને ક્યુની લોનમાંથી માઇનસ થશે. બાકી કોઈનું પેમેન્ટ નહીં થાય. એટલે હવે આપણે 237,500માંથી 128, 125 માઇનસ કરીએ એટલે 1,09,375 બેલેન્સ અવેલેબલ છે.
તો હવે આપણે પાર્ટનરની કેપિટલ પે કરવાની છે. તો પાર્ટનરની કેપિટલ જ્યારે પે કરવાની હોય તો આપણે એક વર્કિંગ નોટ કરેલી હોય છે. એ વર્કિંગ નોટ તરફ આપણે જોઈએ કે વર્કિંગ નોટ ક્યાં આવશે. તો આ એની વર્કિંગ નોટ છે, જ્યાં લખેલું છે કે ફર્સ્ટ 93,750 સુધી પી અને આરને પેમેન્ટ થશે. પીનું પેમેન્ટ થશે 62,500 અને આરનું પેમેન્ટ થશે 31,250. તો પહેલાં આપણે આ બંને પાર્ટનરને પી અને આરને પે કરવું પડશે. સો પેડ ટુ પી એન્ડ આર 93,750, એમાં 62,500 પી, ક્યુને કોઈ પેમેન્ટ નહીં આવે, 31,250 આ ક્યાંથી વેલ્યુ આવી? તો આપણે જે આ વર્કિંગ કરી હતી આ વર્કિંગમાં. ક્લિયર? તો હજી આપણી પાસે કેશ બેલેન્સ છે 15,625 અને હવે અહીંયા કેપિટલમાં ઓબ્ઝર્વ કરીએ તો 3,150, એનો મતલબ કે 2:1 કેપિટલ હવે પ્રોફિટ શેરિંગ રેશિયોમાં આવી ગઈ છે. એટલે હવે જે અવેલેબલ છે એ બધું આપણે પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ પેડ ટુ ઓલ ઇન પ્રોફિટ શેરિંગ રેશિયો. એટલે આને આપણે પીએસઆરમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ 2:1ના પ્રોપોર્શનમાં, એટલે 6250 અને 3125. એટલે હવે આપણી પાસે કેશમાં 0 અને ક્લોઝિંગ બેલેન્સ 293,750, 293,750, 146,875. હવે આપણે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થશે 286,250નો. સો ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ 286,250. હવે અહીંયા જે આપણે રિઝર્વ તરીકે કેપ્ટ રાખ્યા હતા 93,750, એમાંથી એકચ્યુઅલ એક્સપેન્સ 75,000નો થયો છે. તો ડિફરન્સ આપણે કેશમાં એડ કરી દઈશું. સરપ્લસ ફ્રોમ એક્સપેન્સ 18,750, એટલે આપણે ટોટલ મળી જશે 3,05,000. આ 3,05,000 આપણે પે કરવાના છે પી ક્યુ આરને. એટલે આપણો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે પે ટુ ઓલ ઇન પ્રોફિટ શેરિંગ રેશિયો, મતલબ 2:1. 2:1માં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે 122, 122, 61,000. એટલે હવે જે ડિફરન્સ આવશે એ રિયલાઇઝેશન લોસ 171,750, 171,750, 85,875. અહીંયા આપણો ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. તો નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળીશું. થેન્ક યુ.